વાવડી મહામંત્રી જેતપુર તાલુકા પ્રાથમિક સંઘ 501 મુકેશભાઈ શેખડા CRC ખીરસરા 1101 બિપિનભાઈ શિવાભાઈ પડાયા નિવૃત્ત આર્મી મેન 1101 રૂપિયા મુકેશભાઈ પ્રવીણભાઈ પડાયા 501 કિરીટભાઈ જે કાપડિયા પ્રમુખ શ્રી શૈક્ષણિક મહાસંઘ તથા શિક્ષક શ્રી ખજૂરી ગુંદાળા 1001 કપૂપરા સાહેબ BRC જેતપુર 501 મુકેશભાઈ મરછોયા MIS BRC જેતપુર 501 રૂપિયા સંજયભાઈ વિક્રમભાઈ ભૂતૈયા આર્મીમાં છે 501 બાબુ સાહેબ ગુજરાતી ખીરસરા કન્યા શાળા 501 મહેશભાઈ ખીચડિયા ખીરસરા કુમાર શાળા 1101 લાઠિયા દિલીપભાઈ ભગવાનજીભાઈ 2101 રૂપિયા દીપસંગભાઈ પ્રાગજીભાઈ ચૌહાણ તાળીઓ સાથે વધાવીએ 1101 પ્રભાબેન દેવજીભાઈ ખુમાણ તાળીઓ બંધ ન થવી જો ભાઈ 1101 વંદનાબા ઇન્દ્રજીતસિંહ ચૌહાણ ઉપસરપંચ શ્રી 1101 રાજુભાઈ રાઘવભાઈ સિંગાળા ગ્રામ પંચાયત સભ્ય શ્રી 501 વીરજીભાઈ સુરાભાઈ રાઠોડ ચેરમેન શ્રી ગ્રામ પંચાયત 500 રૂપિયા રાવતભાઈ હમીરભાઈ ભેડા તમામનો ખૂબ ખૂબ આભાર તાળીઓ સાથે ફરીથી એકવાર વધાવી આ બધાને દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર હવે પછી આપણે આગળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સરકારી કર્મચારીઓને આગળ વધારીએ તો તે પહેલા આપણે દિનકરભાઈ ને પુષ્પગુચ્છથી સન્માનિત કરીએ છીએ તો દિનકરભાઈ આગળ આવો તથા તાલુકા સંઘના મહામંત્રી અને સ્ટેશન વાવડી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નંદલાલભાઈનું પણ આ તકે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવે છે તો તેઓ આગળ આવે BRC કોઓર્ડિનેટર જેતપુર તેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવે છે તો તેઓ પણ આગળ આવે તથા CRC કોઓર્ડિનેટર શેખડા સાહેબ તેઓ પણ સ્ટેજ ઉપર આવે અને પુષ્પગુચ્છથી તેમને સન્માનિત કરીએ શાળાના શિક્ષકો તેમને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે તો આ મહાનુભાવોને વિનંતી તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન સ્વીકારે દરેક બાળકો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે તાળીઓ સાથે વધાવીએ આપણે બધાને ખૂબ ખૂબ સરસ રાજેશભાઈ તાળીઓ સાથે વધાવીએ આપણે મહાનુભાવોને ખૂબ સરસ સાહેબ આવો સાહેબ ખૂબ ખૂબ સરસ આભાર સાહેબ શ્રી ગીતાબેન ગુંદારિયા તથા બિંદિયાબેન તેમનું પણ આ તકે પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે બોલાવીએ છીએ તો તેઓ સ્ટેજ ઉપર આગળ આવે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે અમિતાબેન ભેડા તથા ચૌહાણ વંદનાબેન તેમનું સ્વાગત કરશે તો આગળ આવો ખૂબ સરસ તાળીઓ સાથે આપણે વધાવીએ આપણો કાર્યક્રમ હજી ઘણો છે તો
દરેક પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી રાખે. પાછળ ઊભેલા ભાઈઓને નમ્ર વિનંતી, આગળ આવીને પોતાનું સ્થાન એ ગ્રહણ કરે અને નીચે બેસી જાય, જેથી કરીને પાછળવાળાને જોવામાં મજા આવે. આગળનો ફાળો આ રીતે છે. આપણા જ ગામના શિક્ષક શ્રી એવા નયનભાઈ વિનુભાઈ બાલદા, આપણે કુલ 13 કૃતિઓ છે, 13 સાંસ્કૃતિક કાર્યક્રમો છે, જે દરેક કાર્યક્રમને, દરેક કૃતિને નયનભાઈ વિનુભાઈ બાલદા તરફથી 200 રૂપિયા એટલે કુલ 2601 રૂપિયા આપવામાં આવે છે. તો નયનભાઈનો ખૂબ ખૂબ આભાર અને આપણે એમને તાળીઓથી વધાવીએ. ત્યાર પછી આગળનો ફાળો છે 501 રૂપિયા બિંદિયાબેન મકવાણા જેતપુર, 501 રૂપિયા નીતાબેન ગુંદારિયા જેતપુર તરફથી આપવામાં આવે છે. તો તાળીઓ સાથે એમને પણ વધાવીએ. ખૂબ ખૂબ આભાર તમારો. ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ વધારતા, શિક્ષણ એ શસ્ત્ર છે જે દેશનું ભવિષ્ય ઘડે છે. શિક્ષણ એ શસ્ત્ર છે જે દેશનું ભવિષ્ય ઘડે છે. સરકારી કર્મચારીઓ સમાજનું ગૌરવ વધારે છે. શાળામાંથી શીખ્યા જ્ઞાનના પાઠ, શાળામાંથી શીખ્યા જ્ઞાનના પાઠ આજે દેશની સેવામાં રાખે છે હાથ, આજે દેશની સેવામાં રાખે છે હાથ. વાળસડાની શાળા ગૌરવનું ઘર, વાળસડાની શાળા ગૌરવનું ઘર. ભૂતપૂર્વ વિદ્યાર્થી એ વાળસડાનું ગૌરવ છે. તો વધુ હું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્ટેજ ઉપર બોલાવીને સન્માનિત કરવા માગું છું. તો જેમનું નામ અહીંથી બોલાય છે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન છે એ સ્વીકારે. લાઠિયા દિલીપભાઈ ભગવાનજીભાઈ, જેઓ શિક્ષક શ્રી છે. લાઠિયા દિલીપભાઈ ભગવાનજીભાઈ, તેઓ પોતે સ્ટેજ ઉપર આવે. તેમનું સન્માન કરવા માટે મહિપતભાઈ પરમાર આવે છે આગળ. મહિપતભાઈ પરમાર, તો તાળીઓ સાથે આપણે વધાવીએ. આ આપણા ગામના તારલાઓ છે કે જે પોતાનું લોહી રેડીને આજે દેશની સેવા કરી રહ્યા છે. ત્યાર પછી બાલદા નયનભાઈ વિનુભાઈ શિક્ષક શ્રી જેતપુર નગરપાલિકાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે નયનકુમાર, જેમનું સ્વાગત વીરાભાઈ કરશે. વીરાભાઈ કુમાર, વીરજીભાઈ સુરાભાઈ રાઠોડ, નયનભાઈ બાલદાનું સ્વાગત વીરજીભાઈ સુરાભાઈ રાઠોડ કરશે. ત્યાર પછી પડાયા બિપિનભાઈ શિવલાલભાઈ, જે નિવૃત્ત ફૌજી છે, તેમનું સ્વાગત કરવા માટે હું દીપસંગભાઈ ચૌહાણને હું વિનંતી કરું છું કે તેમનું સન્માન કરે. ત્યાર પછી ચૌહાણ ઉદયસિંહભાઈ કનુભાઈ એસઆરપીની અંદર ફરજ બજાવી રહ્યા છે. તેઓ પોતાનું સન્માન સ્વીકારવા માટે આગળ આવે. તેમનું સન્માન વિનુભાઈ સિંગાડા માજી સરપંચશ્રી કરશે. તો તેમને વિનંતી આગળ આવે અને સ્ટેજ ઉપર સન્માન આપે. વિનુભાઈ સિંગાડા. ત્યાર પછી ચૌહાણ શૈલેન્દ્રસિંહ પ્રવીણસિંહ, પોલીસ હેડ કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ પ્રવીણસિંહ. તો તેમનું સન્માન છે રઘાભાઈ ભેડા કરશે. તો તેમને વિનંતી છે રઘાભાઈ ભેડા આગળ આવે અને શૈલેષભાઈનું સન્માન કરીએ.
ત્યાર પછી ચૌહાણ મહિપતસિંહ જયમલસિંહ, તો શૈલેષભાઈનું તથા મહિપતભાઈ બંનેનું સન્માન છે એ પોતે જ લેવાના છે. SRP ચૌહાણ મહિપતસિંહ જયમલસિંહ. કપૂપરા સાહેબ મહિપતભાઈ જયમલસિંહ SRP ને સન્માનિત કરશે. કપૂપરા સાહેબ આગળ આવો. તમામ તારલાઓનો ખૂબ ખૂબ આભાર. અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એ સૌથી મોટી વાત છે, બરાબર. આજે લોકો પાસે સમય નથી, જે આ સમય કાઢીને આજના કાર્યને દીપાવવા માટે આ લોકો આવ્યા છે, તો તેમનો ખૂબ ખૂબ આભાર. અને તાળીઓ સાથેથી ફરીથી આપણે વધાવીએ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બધાને. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે ફેમિલી થીમ ડાન્સ બાલવાટિકા ધોરણ 1 અને 2 કુમાર અને કન્યા લઈને આવે છે. એક ડાન્સ જે આપણા પરિવારની ગરમાહટ દર્શાવશે કે આપણા પરિવારની અંદર કેટલી ગરમાહટ છે. બાલવાટિકા ધોરણ 1 અને 2ના કુમાર અને કન્યાઓ, જેનો શબ્દો છે ફેમિલી થીમ ડાન્સ, જે રજૂ કરશે પરિવારની ખુશી બાળકોની હસી. પરિવારની ખુશી બાળકોની હસી. ડાન્સથી દરેકનું દિલ થશે ખુશી. ડાન્સથી દરેકનું દિલ થશે ખુશી. તો ચાલો આ નાનકડા બાળકોની મજા લઈએ, આપણે મજા જોઈએ. આમ જોઈએ ને તો નાના બાળકો ઉર્જાવાન બહુ હોય છે, એને જોઈને આપણે પણ ઉર્જા આવી જાય કે આ શું કરવાના છે. के भी हमें प्यार देते हैं, उनके होठों पर हमेशा दुआएं होती हैं. ऐसे करने वाले सिर्फ और सिर्फ हमारे ग्रैंड पेरेंट्स होते हैं. तू ही तो जन्नत मेरी, तू ही मेरा जुनू, तू ही तो मन्नत मेरी, तू ही रूह का सुकून, तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक. और कुछ ना जानूं मैं, बस इतना ही जानूं. भगवान हर कहीं नहीं हो सकता, इसीलिए उन्होंने नाना और नानी को बनाया. तुझ में रब दिखता है यारा, मैं क्या करूं. तुझ में रब दिखता है यारा, मैं क्या करूं. सजदे सर झुकता है यारा, मैं क्या करूं. तुझ में रब दिखता है यारा, मैं क्या करूं. दादा और दादी वो नहीं जिनसे हम रोज बात करें. दादा दादी वो है जो भले ही हमसे दूर हो पर हमेशा दिल के पास रहते हैं. कैसी है ये दूरी, कैसी मजबूरी, मैंने नजरों से तुझे छू लिया. ओ हो कभी तेरी खुशबू, कभी तेरी बातें, बिन मांगे ये जहां पा लिया. तू ही दिल की है रौनक, तू ही जन्मों की दौलत. और कुछ ना जानूं, बस इतना ही जानूं. जिनके केसों में चांदी और दिल में सोना है, जिनके रातों की कहानी सुन के सपनों में खोना है, उन्हें हम प्यार से दादा दादी और नाना नानी कहते हैं. तुझ में रब दिखता है यारा, मैं क्या करूं. तुझ में रब दिखता है यारा, मैं क्या करूं. सजदे सर झुकता है यारा, मैं क्या करूं. तुझ में रब दिखता है यारा, मैं क्या करूं. ये कहानी दो ऐसे शख्स की है जिन्हें हम माँ और पिता कहते हैं. जब एक रोटी की 4 टुकड़े हो और खाने वाले 5, तब मुझे भूख नहीं है ऐसे कहने वाली सिर्फ माँ होती है.
का प्यार क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना। खिल खिल चेहरों से आज घर है मेरा दिल गुलजार क्या कहना। फूलों में खुशबू है इस दिल में एक तू है। जन्मों के साथी हम साथ साथ हैं। जन्मों के साथी हम साथ साथ हैं। नैनों में ज्योति है सीपी में मोती है। जन्म के साथी हम साथ साथ हैं। जन्मों के साथी हम साथ साथ हैं। ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ખરેખર આ બાળકોએ આપણા જે પરિવારનો પ્રેમ એ આજે મંચ ઉપર ઉતારી દીધો. ખૂબ સુંદર ડાન્સ. ફરીથી એકવાર આ બાળકોનું જોરદાર તાળીઓ સાથે આપણે વધાવીએ આપણે બાળકોને. આગળનું જે પરફોર્મન્સ છે જે આપણા બોલિવૂડના સુપરસ્ટાર એવા ધર્મેન્દ્રસિંહ ધમભાઈ જેના શબ્દો છે મેં નિકલા ગઢ લેકે, જેમાં ધોરણ 6 ના કુમાર તો થઈ જાઓ તૈયાર, કારણ કે આપણા ધોરણ 6 ના કુમારો એક ડાન્સ લઈને આવે છે જેના શબ્દો છે મેં નિકલા ગડી લેકર. ડાન્સ રજૂ કરવા આવી રહ્યા છે. આ ડાન્સમાં એનર્જી અને મસ્તીનો ડબલ ડોઝ છે. ગड्डी લઈને નીકળ્યા મસ્તીમાં ઝૂમે, ગड्डी લઈને નીકળ્યા મસ્તીમાં ઝૂમે. બાળકોના ડાન્સથી દિલ બધું ઘૂમે, બાળકોના ડાન્સથી દિલ બધું ઘૂમે. તો ચાલો આ મસ્તીનો આનંદ લઈએ. निकला ओ गड्डी लेके, मैं निकला ओ गड्डी लेके, ओ रास्ते पर ओ सड़क में एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया। ओ एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया। रब जाने कब गुजरा अमृतसर, हो कब जाने लाहौर आया, मैं उठे दिल छोड़ आया। एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया। उस मोड़ पे वो मुटियार मिली, हो उस मोड़ पे वो मुटियार मिली। जट अमला पागल हो गया उसकी जुल्फों की छाँव में, मैं बिस्तर डाल के सो गया। जब जागा ये भागा सब फाटक सब सिग्नल, मैं तो તાળીઓ સાથે વધાવી આપણે
दिल छोड़ आया हो एक मोड़ आया मैं उठे दिल छोड़ आया शर्मा के वो यूं सिमट गई शर्मा के वो यूं सिमट गई जैसे वो नींद से जाग गई मैंने कहा गल सुन ओ कुड़िए वो डर के पीछे भाग गई वो समझी घर उसके चोरी से हो चुपके से कोई चोर आया मैं उठे दिल छोड़ आया हो एक मोड़ आया मैं उठे दिल छोड़ आया एक मोड़ आया मैं उठे दिल छोड़ आया एक मोड़ आया मैं उठे दिल छोड़ आया વાહ, શું એનર્જી હતી એની. ફરીથી એકવાર આ બાળકોનું જોરદાર તાળીઓ સાથે વધાવી આપણે. ખૂબ સરસ. આ બાળકોએ તો મંચ પર આગ લગાવી દીધી. શું એમની એનર્જી હતી. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. અને આ સરસ બનાવવા માટે આ લોકોએ ઘણી બધી મહેનત કરેલી છે, ઘણા બધા દિવસોનો છે ભોગ આપેલો છે. તો હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા તો જે આપણા સન્માનિત યોદ્ધાઓ છે જે હાલ સરકારી કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે તેમને આપણે જે સન્માનિત કરી લઈ. તો હવે પછી જે સન્માનિત વ્યક્તિ છે ચૌહાણ રાજપાલસિંહ મોહબ્બતસિંહ, જેમનું સન્માન કરવા માટે હું રાવતભાઈ ભેડા, ચૌહાણ રાજપાલસિંહ મોહબ્બતસિંહ જે હાલ આર્મીની અંદર ફરજ બજાવી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે વધાવી આપણે. ત્યાર પછી ખુમાણ મુકેશભાઈ દેવજીભાઈ જે હાલ પણ આર્મીમાં છે. ખુમાણ મુકેશભાઈ દેવજીભાઈ હાજર છે. એમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. ત્યાર જે ફરજ ઉપર છે, આર્મીની અંદર ફરજ બજાવી રહી છે, જેમનું સન્માન નાજાભાઈ ઓગળભાઈ વાડા કરશે. નાજાભાઈ ઓગળભાઈ વાડા સ્ટેજ ઉપર આવી જાય છે. હાજર? ઓકે, આવી જાઓ. ત્યાર પછી બંને ભાઈઓ જે હાલ સરકારી નોકરીની અંદર છે એવા ધરમવીરની જોરી હું કહું છું, ચૌહાણ પૃથ્વીરાજસિંહ દાનસિંહ ભાઈ તથા ખુમાણસિંહ દાનસિંહભાઈ. ચૌહાણ પૃથ્વીરાજસિંહ દાનસિંહભાઈ આઈટીબીપી પોલીસની અંદર ફરજ બજાવી ચૂક્યા છે, જેમનું સન્માન કરવા માટે હું પ્રભુદાસભાઈ ડોબરિયાને વિનંતી કરું છું તેઓ સ્ટેજ ઉપર આવે અને સન્માનિત કરે. તથા ખુમાણસિંહ દાનસિંહભાઈ ચૌહાણ જે હાલ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ફરજ બજાવી રહ્યા છે, જેમનું સન્માન અશ્વિનભાઈ જાદવભાઈ રોકડ. ચૌહાણ પૃથ્વીરાજસિંહ દાનસિંહભાઈ તથા ચૌહાણ ખુમાણસિંહ દાનસિંહભાઈ. તાળીઓ સાથે વધાવી આપણે. ખૂબ સરસ. ચાલો, ખુમાણસિંહ દાનસિંહભાઈનું પણ તેમના ભાઈ પૃથ્વીરાજસિંહ છે એ સન્માન સ્વીકાર છે. તેમને પણ રાજેશભાઈ ગોંડલિયા જ આપી દો. રાજેશભાઈ ગોંડલિયા. તાળી સાથે વધાવીએ આપણે.
ત્યાર પછી ચૌહાણ બળવંતસિંહ જીલુભાઈ, જેઓ હાલ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમનું સન્માન બદરુભાઈ વાળા છે હાજરમાં. બદરુભાઈ વાળા આવી જાઓ, તાળીઓ સાથે વધાવીએ આપણે એમને. થોડીક ઝડપ રાખજો એટલે આપણે આગળના કાર્યક્રમો જે લેવાના છે ઘણા બધા, આગળ આવીને ઝડપથી પોતાનું સન્માન સ્વીકારે. ત્યાર પછી ગજેરા વિપુલભાઈ કડવાભાઈ, જે હાલ ખજૂરી ગુંદાળા હાઈસ્કૂલની અંદર ફરજ બજાવે છે, જેમનું સન્માન કેશુરભાઈ ડાંગર. કેશુરભાઈ ડાંગર છે, આવો વિપુલભાઈ. ત્યાર પછી વાડા ગજેન્દ્રભાઈ સામંતભાઈ, જે હાલ PGVCL ની અંદર ફરજ બજાવી રહ્યા છે, જેમનું સન્માન ચંદ્રસિંહ ચૌહાણ. અનિરુદ્ધભાઈ છે, ચંદ્રભાઈ શું? આપણે કાર્યક્રમને આગળ વધારતા હવે જે આગળનો જે કાર્યક્રમ છે, મહાભારત થીમ ડાન્સ ધોરણ 4 અને 5ની કન્યાઓ લઈને આવે છે. જે આગળનું પરફોર્મન્સ ઐતિહાસિક છે, જે ધોરણ 4 અને 5ની કન્યાઓ મહાભારત થીમ ડાન્સ રજૂ કરશે. આ ડાન્સમાં શૌર્ય, ભક્તિ અને નૃત્યનો અદ્ભુત સમન્વય જોવા મળશે આપને. આપણે બધા જાણીએ છીએ કે મહાભારત એની અંદર એક મહાન પાત્ર એટલે ભગવાન શ્રી કૃષ્ણ, જેના જીવનમાંથી આપને સંઘર્ષમય જીવન કેવી રીતે આનંદિત રીતે વિતાવવું તેમની પ્રેરણા મળે છે. તો મહાભારતની ગાથા નૃત્યમાં ઝળકે, મહાભારતની ગાથા નૃત્યમાં ઝળકે, બાળકીઓની પ્રતિભા દિલમાં ઝળકે, બાળકીઓની પ્રતિભા દિલમાં ઝળકે. તો ચાલો આ ઐતિહાસિક ડાન્સનો આપણે આનંદ લઈએ. મહાભારત થીમ ડાન્સ જેને રજૂ કરવા માટે આવે છે ધોરણ 4 અને 5ની કન્યાઓ. मैं राधा का गुमान हूँ, मैं मीरा का मान हूँ, मैं हर माँ की खिलखिलाती गोद में हूँ, मैं प्रेयसी के हास्य विनोद में हूँ. हाँ मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ. मैं नारी के सत्कार में हूँ, संस्कृतियों के प्यार में हूँ. मैं परिवार का विश्वास हूँ तो समाज का विकास भी हूँ. मैं शांति के हर श्वास में हूँ, मैं बांसुरी की मधुर तान भी हूँ तो सुदर्शन चक्र की धार भी हूँ. मैं करुणा के हुंकार में हूँ, संस्कृति के हर प्रकार में हूँ. मैं अंत हूँ, प्रारंभ भी हूँ, नए युग का आरंभ भी हूँ. हाँ मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ. शक्ति है भक्ति
माधव, धर्म और अधर्म में क्या अंतर है? पार्थ, जब तक संसार में एक मनुष्य भी पीड़ित है, तब तक वास्तव में किसी का भी सुख संपूर्ण नहीं है। यह जानने पर मनुष्य का मन करुणा से भर जाए, उसे धर्म कहते हैं। जब किसी पर तमस गुण छाया होता है, तो वह दूसरों के प्रति कठोर, निर्दयी और स्वार्थी हो जाता है। अपने माने हुए सुख के लिए दूसरों को दुख देता है। उसकी परमात्मा की ओर गति नहीं हो पाती। अर्थात अधर्म परमात्मा से दूर ले जाने वाले मार्ग का नाम है। आइए हम सब मिलकर समाज व अपने देश के हित के लिए एकजुट होकर कार्य करें और अपने धर्म व संस्कृति की रक्षा करें। यही भागवत गीता का सार है। જોરદાર, ખૂબ સરસ. આ બાળકીઓ ખરેખર આજે મંચ ઉપર એ મહાભારત લાવી દીધું. જે કૃષ્ણનો ભગવદ્ ગીતાની અંદર જે સાર આપેલો છે કે જ્યાં સુધી સંસારની અંદર કોઈ એક પણ વ્યક્તિ પીડિત છે, ત્યાં સુધી સંસારની અંદર સુખ વ્યાપ્ત થશે જ નહીં. તો દરેક વ્યક્તિ સુખી થાય, દરેક વ્યક્તિનું સારું થાય, એવી ભાવના લઈને આપણે આગળ વધીએ અને ભગવદ્ ગીતાનો સાર આપણે હૃદયની અંદર ધારણ કરીએ. તો આગળ વધીએ. જે સન્માનિત વ્યક્તિઓ છે તેમની વાત કરીએ આપણે આગળ. હવે ખુમાણ રાહુલભાઈ બાબુભાઈ, ખુમાણ રાહુલભાઈ બાબુભાઈ જે આર્મીમાં છે, અત્યારે ફરજ બજાવી રહ્યા છે, તેમનું સન્માન દિનેશભાઈ ગોંડલિયા કરશે. ખુમાણ રાહુલભાઈ બાબુભાઈ તે હાજર ન હોય તો તેમના ઘરેથી કોઈ પણ વ્યક્તિ આવ્યું હોય તે પણ સન્માન લઈ શકે. દિનેશભાઈ મેઘજીભાઈ ગોંડલિયા તેમનું સન્માન કરશે. ત્યાર પછી રાઠોડ કેતનભાઈ વીરજીભાઈ, રાઠોડ કેતનભાઈ વીરજીભાઈ જે આજ હાલ DGVCLની અંદર ફરજ બજાવી રહ્યા છે, તેમનું સન્માન પરેશભાઈ સિંગાડા કરશે. ચાલો પરેશભાઈ સિંગાડા આગળ આવો અને સન્માન આપો. ત્યાર પછી ભૂતૈયા સંજયભાઈ વિક્રમભાઈ, તેમનું સન્માન કરવા માટે આવશે કિશોરભાઈ ધાધલ. કિશોરભાઈ ધાધલ આગળ આવો. સુરેશભાઈ સિંગાડા હાજર છે. સુરેશભાઈ સિંગાડા જૂના ગામ વાડસરા રામજી મંદિરના મહંત શ્રી આગળ સન્માન આપવા માટે આગળ આવે. મહંત શ્રી નરસિંહદાસ બાપુ. પુતૈયા સંજયભાઈ. ત્યાર પછી ચૌહાણ ધવલસિંહ ચંદ્રસિંહ, ચૌહાણ ધવલસિંહ ચંદ્રસિંહ તે હાજર ન હોય તો તેના પરિવારમાંથી કોઈ પણ સભ્ય. અશોકસિંહ ચૌહાણ લઈ લ્યો. બળદેવસિંહ લઈ લ્યો. ધવલસિંહ ચંદ્રસિંહ ચૌહાણ. ત્યાર પછી ચૌહાણ ભગીરથસિંહ ભરતસિંહ જે હું ખુદ અને જેને ખરેખર શબ્દો નથી મારી પાસે કહેવા માટે, તો જેને મારો ઉછેર કર્યો છે એવા મારા માતા પિતાને હું મારું સન્માન લેવા માટે સ્ટેજ ઉપર વિનંતી કરું છું. મારા મમ્મી પપ્પા કોઈ પણ હાજર હોય તો સ્ટેજ ઉપર આવી અને આ સન્માન સ્વીકારો, કારણ કે આ મારું સન્માન એ તમારું સન્માન છે. તો મારા પપ્પા હોય હાજર તો આગળ આવો. જેમનું સન્માન, જેમની પાસે હું ભણ્યો છો એવા શિક્ષક શ્રી મનસુખ સાહેબ છે, એ સન્માન કરશે. તો આ તકે
ત્યાર પછી ગજેરા વિરાટ દિનેશભાઈ, જે ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગજેરા વિરાટ દિનેશભાઈ. રાકેશભાઈ બાલધા તેમનું સન્માન કરશે. રાકેશભાઈ બાલધા હાજર છે. દિનેશભાઈ ગજેરા તેમનું સન્માન કરશે. ત્યાર પછી ચુડાસમા દિનેશ જયંતિભાઈ, જે પ્રોફેસર તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે વડોદરા, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે, જેમનું સન્માન રાજેશભાઈ સિંગાળા સ્વીકારશે. ડીડી ગજેરા હાજર હોય તો તેમનું સન્માન કરે. તમામને તાળીઓ સાથે આપણે વધાવીએ. ખૂબ સરસ. આ તકે પ્રોફેસર શ્રી પ્રવીણભાઈ ચૌહાણ પોતાની સ્પીચ રજૂ કરશે, તો પ્રવીણસિંહ ચૌહાણને હું વિનંતી કરું તેઓ સ્પીચ આપવા માટે સ્ટેજ ઉપર આવે. પ્રવીણસિંહ ચૌહાણ. તો ફાળાની રકમ છે આ પ્રમાણે છે: 501 રૂપિયા મહિપતસિંહ જેમલસિંહ ચૌહાણ, HRP વડોદરા. 501 પરેશભાઈ નાનજીભાઈ સિંગાડા. 501 ઉદયસિંહ કનુભાઈ ચૌહાણ, ASI. 501 અનિરુદ્ધસિંહ હેમંતસિંહ પરમાર. 501 સુરસિંહ દેવસિંહ ચૌહાણ. 501 નારણભાઈ મંજીભાઈ ગોંડલિયા. 1101 રઘાભાઈ ભૂરાભાઈ ભેડા. 1101 પાંસુરિયા વિંતુબેન નિવૃત્ત આચાર્ય, 1101 રૂપિયા. 1101 રૂપિયા વિપુલભાઈ કડવાભાઈ ગજેરા, શિક્ષક શ્રી દેવગામ હાઈસ્કૂલ. 501 પિન્ટુભાઈ નાનજીભાઈ સિંગાણા. 501 ગજેન્દ્રભાઈ સામંતભાઈ વાડા, PGVCLમાં. 501 અલ્પેશભાઈ કાળુભાઈ ભેડેડા. 501 હંસાબેન હિરપરા, વિવેકાનંદ સ્કૂલ જેતપુર. 501 સોનલબેન નંદાણીયા, જેતપુર. 501 કલ્પનાબેન નંદાણીયા, જેતપુર. 501 પરેશભાઈ વલ્લભભાઈ શેખડા. 201 વિમલભાઈ ભીમજીભાઈ ગોંડલિયા. 2100 રૂપિયા ડોક્ટર હરિભાઈ બાલધા તરફથી આપવામાં આવે છે. જોરદાર તાળીઓ સાથે વધાવીએ. ત્યાર પછી 1101 રૂપિયા પ્રાગજીભાઈ ગુસાભાઈ સગર, JCB વાળા. 1101 રૂપિયા હિતેશભાઈ નટુભાઈ ચૌહાણ, કટરવાળા. 1101 રૂપિયા મહેશભાઈ બરવાડિયા, હરિકૃષ્ણ ટ્રેડિંગ, જેતપુર. 501 રૂપિયા દિનેશભાઈ દેવજીભાઈ ગજેરા. 501 રૂપિયા દાનસિંહભાઈ ભવાનસિંહભાઈ, માજી સરપંચ. 501 રૂપિયા જયમલસિંહ દેવસિંહ ચૌહાણ, શ્રી વાળાસણા હાઈસ્કૂલ. 501 રૂપિયા ચેતનભાઈ લવાભાઈ સિંગાડા. 101 હરેશભાઈ ગુસાભાઈ રોકડ. 201 ગોવિંદભાઈ બાવાભાઈ પરવાડ. 501 રૂપિયા રાજદીપભાઈ રવજીભાઈ ચૌહાણ, JCB વાળા. 501 રૂપિયા સંજયભાઈ સુરાભાઈ સોલંકી. 251 નીતિબેન જયદીપભાઈ મકવાણા, ખજૂરી ગુંદાળા. 501 રાજેશભાઈ ખગરામભાઈ. 501 મહિપતસિંહ શિવાભાઈ પરમાર. 501 રૂપિયા પૃથ્વીરાજસિંહ અશોકસિંહ ચૌહાણ. 501 રૂપિયા આશીષભાઈ કેશુભાઈ ગોંડલિયા. 501 શ્રી વાડસરા માધ્યમિક શાળા. 201 રાજેશભાઈ વાઘજીભાઈ ગોંડલિયા. 201 મહંત વાલદાસ બાપુ વાડસરા. 201 નરસંગદાસ બાપુ લક્ષ્મીનારાયણ મંદિર વાડસરા. તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ. ફરીથી આ દાતાશ્રીઓને તાળીઓથી વધાવીએ. જોરદાર. રાહુલ બાબુભાઈ ખુમાણ. રાહુલ બાબુભાઈ ખુમાણ તે હાજર ન હોય તો તેમના પરિવાર તરફથી નાણભાઈ મંજીભાઈ ગોંડલિયા તેમનું સન્માન કરવા માટે આવે. નાણભાઈ મંજીભાઈ ગોંડલિયા. પ્રવીણસિંહ ચૌહાણ તેમને આપી દે સન્માન. થોડી ઉતાવળ રાખજો. જોરદાર તાળીઓ સાથે વધાવી આપણે એમને. ઘણો બધો સમય વીતી ગયો છે અને
જેના માટેનો આ કાર્યક્રમ છે, ખાસ બાળકો માટેનો, અને એનો જ કાર્યક્રમ હોવો જોઈએ. છતાં પણ જ્યારે આપણા ગામના આંગણે આવો સરસ મજાનો કાર્યક્રમ હોય અને એ કાર્યક્રમ પાછળ જેમણે અથાગ મહેનત કરી હોય, ખૂબ પ્રયત્ન કર્યો હોય, ખૂબ સરસ મજાનું આપણે જે પરિણામ જોઈ રહ્યા છીએ, તો એમને પણ આપણે યાદ કરવા જોઈએ, એમને બિરદાવવા જોઈએ. બીજું કે આજના આ કાર્યક્રમની અંદર સરસ મજાનું એક નામ આપવામાં આવ્યું છે, કલબલાટ. તો નાના બાળકોનો કલબલાટ આપણે ઘણો સમયથી જોઈ રહ્યા છીએ, અને બાળકોનો કલબલાટ તો આવો જ હોય ને. એટલે એ કલબલાટ કાર્યક્રમમાં અમારા ગામના વડીલો, સરપંચશ્રી અને એમના દ્વારા શિક્ષકો દ્વારા જે આમંત્રણ આપવામાં આવ્યું, એ આમંત્રણને માન આપી અને અલગ અલગ જગ્યાએથી જે ભાઈઓ બહેનો પધારેલા છે એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. વાડસડા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગામની બાગડોર સંભાળતા તમામ સત્તામંડળના સભ્યશ્રીઓ, સહકારી મંડળીના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ગામની અંદર ચાલતી બીજી વિવિધ જે સંસ્થાઓ છે, જેમ કે દૂધ મંડળી છે, એમના પ્રમુખ, ઉપપ્રમુખ, ગામના આગેવાનો, અને ખાસ બાળકો આપણે થોડી વાર શાંતિ રાખીશું, આપનો જ કાર્યક્રમ છે, થોડી વાર માટે અવાજ કરો માં. ખાસ આ કાર્યક્રમમાં જે કાર્યક્રમની આન બાન સમાન એ વિદ્યાર્થી જે સન્માનિત થવાના છે, એમના વાલીઓ, માતા પિતાઓ, એ જે ખાસ આવ્યા છે, આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું, એમને નમસ્કાર કરું છું. જેતપુર તાલુકાનું ખૂબ મોટું ગામ, આર્થિક રીતે સમૃદ્ધ આપણું ગામ, અને ખેતીવાડી વ્યવસાય સાથે સંકળાયેલું આપણું ગામ. ખેતીની અંદર ક્યારેય વેકેશન આવતું નથી, છતાં પણ આજના દિવસે આટલી બધી મોટી સંખ્યામાં આપણે બધા આપણા જ બાળકોને સન્માનિત કરવા માટે, એમને પ્રોત્સાહિત કરવા માટે, એમની પાસે જે કાંઈ કલા છે એને બિરદાવવા માટે એકઠા થયા છે. એ માટે હું આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કોઈ પણ વિદ્યાર્થી છે એના જીવનનો જે મહત્ત્વનો તબક્કો છે કે જ્યારે એને કંઈ પણ નાનું મોટું ઇનામ મળતું હોય, અને એ ઇનામ વખતે જ્યારે એમના માતા પિતા હાજર હોય, તો એનાથી કોઈ મોટી ઉપલબ્ધિ એની હોઈ શકે નહીં. તો એવો આ સન્માનિત કાર્યક્રમ, અને એ કાર્યક્રમ માટે થઈને આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ. બાળકોનો જ કાર્યક્રમ છે, એમને જ માણવાનો હોય, પણ છતાં આ કાર્યક્રમ પાછળ જેમણે મહેનત કરી છે એવી આપણી આ ગામની સ્કૂલ, આપણી શાળા, અને એ શાળાની અંદર જે કામ કરતા આપણા કર્મચારી, આપણા શિક્ષક મિત્રો, તો એવા પ્રિન્સિપાલ શ્રી જલ્પાબેન, પટોડિયા સાહેબ, મનસુખભાઈ, એ સિવાયના બીજા સ્ટાફના જે મિત્રો છે એમને ગામ વતી હું ખૂબ ખૂબ બિરદાવું છું, અભિનંદન આપું છું કે સાહેબશ્રી આપે આટલી બધી મહેનત કરી અને આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો. બીજી એક ખાસ વાત, થોડી 2 જ મિનિટ આપણે હવે શાંતિથી, ખાસ મને પણ એ સૂચના આપવામાં આવી હતી અને એ વાત કરવા માટે મને પણ કહેવામાં આવ્યું હતું ખાસ, કે ઘણી વખત આપણને એવું બધું હોય મનમાં કે ભાઈ સરકારી સ્કૂલ છે, પ્રાથમિક શાળા છે, ગવર્મેન્ટ સ્કૂલ છે, એમાં ક્યાં ભણાવવા? આટલી બધી આધુનિક સંસ્થાઓ છે, લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બિલ્ડિંગો છે, તો ત્યાં બાળકોને આપણે મોકલીએ. પણ ઘણી વખત આપણને એ ખબર નથી હોતી કે સરકારી પ્રાથમિક શાળા અથવા તો ગામની આવી જે સરકારી શાળાઓ છે એમાં ભણી અને વિદ્યાર્થીઓ ક્યાં સુધી પહોંચતા હોય છે. બીજું કે સરકારશ્રી તરફથી જે યોજનાઓ છે અત્યારે, એ પણ કદાચ ઘણી વખત સુધી આપ જાણતા જ હશો, પણ કદાચ આપણા સુધી ન આવતું હોય. તો અત્યારે સરકારશ્રી તરફથી પણ એટલી બધી સુવિધાઓ આપવામાં આવે છે કે 1 થી 5 ધોરણ જો આપણા બાળકો અહીંયા સરકારી સ્કૂલમાં ભણેલા હશે, તો ત્યાર પછી એવી એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા એ બાળકોની પરીક્ષા લઈ અને પછી એવી સ્કૂલો સરકારે શરૂ કરી છે કે જ્યાં વર્ષે 22,000થી લઈ અને 50,000 સુધીના ખર્ચા પણ સરકાર કરી અને આપણા બાળકોને વિનામૂલ્યે ભણાવે છે. તો એના માટે જરૂરી છે કે આપણું બાળક, આપણા જે સંતાનો છે અહીંયા સરકારી સ્કૂલની અંદર ભણે. અને સરકારી સ્કૂલની અંદર આપણે જોઈ રહ્યા છીએ કેવું અદ્ભુત બિલ્ડિંગ અહીંયા છે, એની અંદર સરસ મજાના ક્લાસ છે, સ્માર્ટ ક્લાસ, એવી બધી સરસ મજાની સુવિધાઓ છે. તો એનો મેક્સિમમ વધુમાં વધુ આપણે લાભ લઈએ. અત્યાર સુધીની જે કંઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એમાં પણ જે પરિણામો આવે છે, તો એમનો એક સર્વે હતો કે વધુમાં વધુ સરકારી સ્કૂલોની અંદર ભણેલા બાળકો છે એમાં સારામાં સારું રિઝલ્ટ લઈ આવ્યા છે. તો એ માટે આપણે પણ કટિબદ્ધ થાય ખાસ, અને વધુમાં વધુ આપણા બાળકોને આવી સરકારી સ્કૂલોમાં ભણાવીએ. આવું સરસ મજાનું પરિણામ આવી રહ્યું છે. મારે સાહેબ સાથે વાત થઈ, એમણે કીધું કે ઘણા બધા બાળકો આપણા ગામની અંદર આવી પરીક્ષા આપી અને સારી જે આવી સરકારી યોજનાઓથી ચાલતી સ્કૂલો છે એમાં એડમિશન એમને મળ્યું છે. તો એના માટે આપણે ફરી એકવાર બધા જ તાલીઓ સાથે આ સ્ટાફને આપણે અભિનંદન પાઠવીએ, એમને બિરદાવીએ.
ખૂબ સરસ. કારણ કે એ લોકો જે છે એ તો અથાગ મહેનત કરે છે. ગામ આપણું છે, બાળકો આપણા છે, સરવાળે ફાયદો તો આપણને જ છે, છતાં પણ એ તનતોડ મહેનત કરી અને એમનો જે શિક્ષક ધર્મ બજાવે છે, માં પછીનું કોઈ સ્થાન હોય તો એ શિક્ષકનું છે, તો એ એમનો ધર્મ બજાવી રહ્યા છે. હું અહીંયા લગભગ 1 કલાક ઉપરથી અમે બેઠા હતા, હું સતત જોઈ રહ્યો છું કે બેન શ્રી પ્રિન્સિપાલ અને સ્ટાફના બધા જ મિત્રો જાણે એના પોતાના સંતાનો હોય એમ વાલ કરતાં કરતાં, માથે હાથ ફેરવતા ફેરવતા, સરસ મજાના બાળકોને પ્રોત્સાહિત કરતાં કરતાં કાર્યક્રમમાં એકદમ કાર્યક્રમ સારામાં સારો જાય એ માટે એમને ઉત્સાહિત કરતા હતા. તો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવો સરસ મજાનો સ્ટાફ આપણને મળ્યો છે. ઘણી વખત એવું પણ બનતું હોય કે ભાઈ સ્કૂલ સારામાં સારી હોય પણ શિક્ષકો હોતા નથી. તો આપણા માટે આનંદની વાત છે કે આવા શિક્ષકો પણ આપણી પાસે છે, તો એની આપણે કદર કરીએ. તો ગ્રામ પંચાયતના જે પદાધિકારીઓ છે, સરપંચશ્રી છે, ઉપસરપંચ છે, એમને હું વિનંતી કરું છું કે આપ પણ નિયમિત સ્કૂલમાં આવો, ઇન્સ્પેક્શન કરો, કંઈ પણ નાની મોટી સલાહ સૂચના એમને આપો, કંઈ કહેવાનું હોય તો કયો. અને કમસે કમ એ જે મહેનત કરી રહ્યા છે, એ જે આ પ્રયત્ન કરી રહ્યા છે, એમની મહેનતને આપણે બિરદાવીએ. તો ફરી એકવાર તાલીઓના નાદ સાથે એમને આપણે વધાવી લઈએ. અને બધા જ ખાસ જે આટલો બધો સમય આપીને પધાર્યા એના માટે હું ફરી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, આપને અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય. ખૂબ સરસ પ્રવીણસિંહ, જે આપણે ખૂબ જ ઉપયોગી એવી માહિતી આપી અને ગામ લોકોને ખરેખર જાગૃત થવાની જરૂર છે કે આજે સરકારી શાળાની અંદર આટલું સુંદર અને સરસ મજાનું જો શિક્ષણ મળતું હોય તો શા માટે આપણે પ્રાઇવેટ શાળાની અંદર જવું જોઈએ? આપણા બાળકોના શિક્ષણ પાછળ જે આપણે ખર્ચો કરીએ છીએ એ ખર્ચો જો તમે શાળાની અંદર ભણતા બાળકો પાછળ કરો અથવા તો તમે એની એફડી કરાવીને મૂકી દો તો તમારે ભવિષ્યની અંદર બાળકો માટે પણ એનો ઉપયોગ થઈ શકે એમ છે. તો ખૂબ જ સરસ મજાનું આપણા ગામની અંદર શ્રી વાડસડા પ્રાથમિક શાળાની અંદર શિક્ષણ મળી રહ્યું છે. તો દરેક વાલીશ્રીઓને હું નમ્ર વિનંતી કરું છું કે તમે અને તમારી આજુબાજુના જે લોકો જે અત્યારે હજી પણ પ્રાઇવેટ શાળાની અંદર ભણે છે તેમને સમજાવે કે ખરેખર આપણા ગામની જ આ રોનક છે. આપણા ગામની અંદર આવા સરસ મજાના કાર્યક્રમો, આ સરસ મજાના ઉત્સવો થતા રહેશે તો છેવટે ગામને જ આર્થિક અને દરેક પાસાએ આપણે ફાયદો છે. તો તમામને વિનંતી છે તો જ્યાં સુધી 1 થી 10 ધોરણ સુધી આપણે ગામની અંદર શાળા છે તો શા માટે આપણે એનો લાભ ન લઈએ? અને એટલી ઉત્તમ સુવિધાઓ પણ સરકારે આજે આપણે આપી છે. અને આખા જેતપુર તાલુકાનો જે એક ઉત્સવ આપણા ગામની અંદર થઈ ગયો હમણાં જ, બરાબર, કે આપણું ગામ છે એ સેન્ટર પોઈન્ટ તરીકે અત્યારે વર્તી રહ્યું છે આખા જેતપુર તાલુકાની અંદર. તો તમામને નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી આપણા ગામની અંદર શિક્ષણ મળે છે ત્યાં સુધી આપણે બહાર જવું જોઈએ નહીં. અને એ પૈસાનો ઉપયોગ ભવિષ્યમાં બાળકો માટે જ કરીએ એવું હું તમને નમ્ર વિનંતી કરું છું. તો આગળનો જે ફાળો છે એ આ પ્રમાણેનો છે. 151 રૂપિયા દેવકુભાઈ નાનજીભાઈ વાળા, 101 રૂપિયા ખુમાણ લવજીભાઈ નારણભાઈ, 101 રાઠોડ રવજીભાઈ ભવાનભાઈ, 101 ભૂપતભાઈ અરજણભાઈ ખુમાણ, 101 જીતુભાઈ જસાભાઈ ખુમાણ, 501 ભરતભાઈ ગોવિંદભાઈ ચૌહાણ, 501 ભરતભાઈ રામભાઈ ધાધલ ટેમ્પાવાળા અને 501 રૂપિયો ભરતસિંહ મનહરસિંહ ચૌહાણ હસ્તક મારા તરફથી આપવામાં આવે છે. તો તાળીઓ સાથે વધાવીએ અને આપણા કાર્યક્રમને આગળ વધાવીએ. હવે આગળનો જે કાર્યક્રમ છે સેલ્ફી લે લે, કારણ કે મોબાઈલની અંદર આજે બધાને સેલ્ફી લેવાનો ખૂબ શોખ અથવા તો ટ્રેન્ડ ચાલ્યો છે. હમણાં ઓલું વચમાં કાર્ટૂનનું નીકળ્યું હતું, બધાએ જોયું ને, બધાના કાર્ટૂન બનાવીને મોકલતા હતા. આપણે આમ હામો મેળવ્યો ને કીધું ને તું કાર્ટૂન જેવો લાગે તો ન સારું લાગે, પણ કાર્ટૂન બનાવીને મૂકશે ને એ સારું લાગશે, બરાબર. એટલે આવા અલગ અલગ પ્રકારના ટ્રેન્ડ હાલ સોશિયલ મીડિયા ઉપર આપણે જોઈ રહ્યા છીએ. તો આ કાર્યક્રમ સેલ્ફી લે લે જે ધોરણ 4ના કુમાર છે, આધુનિક યુગની મસ્તી, ધોરણ 4ના કુમાર સેલ્ફી લે લે ડાન્સ રજૂ કરશે. આજના જમાનામાં સેલ્ફી વગર મજા નથી. આ બાળકો તેને
મંચ પર લાવવા તૈયાર છે. તો માણીએ સેલ્ફી લેલે ડાન્સ. चल बेटा सेल्फी ले ले रे 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 ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ.